ચલાળામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ચલાળા બન્યું છે અયોધ્યામય. ચલાળા ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધારી તાલુકાના ચલાળામાં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે રામલલાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે સાધુ સંતો મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ચલાળાના દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુએ આશીર્વચન આપ્યા હતા. સાથે જ વિસ્તારના ધારાસભ્ય જીવી કાકડિયા, નગરપાલિકાના પ્રમુખ તેમજ ગાયત્રી સંસ્કાર ધામથી ડોક્ટર રતિદાદા અને ગઢિયા ગીર દાનવ આશ્રમના મહંત પૂજ્ય હર્ષદ બાપુ ભગત તેમજ બહુ બાપુ ભગત, મંજુદીદી નાગજી પરિવાર તેમજ જયસુખભાઈ ચૌહાણ તેમજ ગામની વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ રતન દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ભજન, કીર્તન, ધૂન અને જયઘોષ સાથે સમગ્ર ચલાળા શહેર રામમય બની ગયું હતું. સ્થાનિક લોકોએ સ્થળે સ્થળે સ્વાગત કરી શોભાયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. કે સિંહ સાથે બિપિન રાઠોડ, ચલાલા. ગામ અને આજે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. મારું નામ પવુભાઈ ભગત, ચલાલા ગામ. આજે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા જન્મોત્સવ હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હોય, જે છેલ્લા 15-20 વર્ષથી અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે અને સમગ્ર ગામના સમગ્ર યુવા હિન્દુ તેમજ હિન્દુ મુસલમાન સૌ સાથે મળી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું. જે અમારી રામ જન્મોત્સવ સમિતિ, જેના કાર્યકરોને અભિનંદન આપું છું, તેમજ માનવ મંદિર, ગાયત્રી મંદિર, તેમજ અમારા ચલાલામાં દાન બાપુની જગ્યા, તેમજ આજુબાજુના તમામ ગામોથી સાધુ સંતો તેમજ ગ્રામજનો જે પધારેલ હતા તે બદલ સૌનો અમે આભાર માનીએ છીએ. જય શ્રી રામ. દીદી, આજે કાર્યક્રમ હતો, શું કહેશો? આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. માનવ મંદિરને આવો શુભ અવસર મળ્યો એ અમારા માટે અહોભાગ્યની વાત છે. આજે પહેલી વાર અહીંયાથી શોભાયાત્રા નીકળી છે ને આખા જે દાનવ ગ્રુપ છે એણે આખા ચલાળા ગામ માટે એની શોભાયાત્રા કાઢી હતી ને હવે આ ગામ સંગઠિત રહે ને નવા નવા કાર્યક્રમ કરતા રહે. આ યુવા પેઢી હવે જો કાર્ય આગળ લઈ જશે તો બહુ આગળ જશે.